તો ભાઈઓ નમસ્કાર। ટૂંક સમયની પહેલાં એટલે કે 2-3 દિવસ પહેલાં આ સતુભા જે ભૂવા છે મિત્રો, ત્યાં જયવંશી ગોયલને રૂબરૂ અડી ગયા હતા, એટલે કે એના ઘોબા ઉપાડી લીધા હતા। ઘોબા ઉપાડી લીધા કારણ કે એ ભાઈનો વાંક હતો ક્યાંક ને ક્યાંક, એટલે વાંક હતો એટલે સતુભાઈ એને ઘોબા ઉપાડ્યા હતા। તો ઘોબા એટલે ઉપાડ્યા હતા કે એને મારવામાં, એટલે કે મિત્રો એને વાડીઓમાં દોડાઈને ભાઈને માર્યા છે। આપણે બધા વિડીયો જોયા છે કે એ ભાઈ વાડીની અંદર દોડ્યા હતા, આડાધડ ઉગાડા પગે, અને એ આ સતુભાના જે સેવકો છે, બધા લોકો છે, તેની પાછળ એને દોડાઈ મારી અને પકડ્યો છે અને માફી મંગાવી છે કે કાઠી ગમીને આ ડેમ બોલ, અને હવે હું આ ભૂલ કરીશ, એ ભૂલ નહીં કરું। તો મિત્રો એને ભૂલ શું કરી હતી, વાત આપણે એ જાણવાની છે। એને ભૂલ મિત્રો એ કરી છે કે જયવંશી ગોયલ જે છે એ ભાઈ ખરેખર આપણે મનસુખ રાઠોડ જે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ કરી રહ્યા છે, વિવાદની અંદર બહુ બધી જગ્યાએ હોય છે, નામ લેતા તમે ઓળખી ગયા છો મિત્રો। વધારે એની મારી ઓળખાણ નથી આપી, કારણ કે આ મનસુખ રાઠોડ અત્યારે ઘણા સમયથી આ વિવાદની અંદર બધા વિડીયો લઈને આવે છે। તો આ મનસુખ રાઠોડના કોલ રેકોર્ડિંગ પણ તમે સાંભળ્યા છે, અને આ માળવાળા મેરડીમાં તરફથી પણ તમે એનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું છે। આ મનસુખ રાઠોડના જયવંશીભાઈ કીધું કે મનસુખભાઈ ઓલાનું કાંઈક કરો ને, હવે બધા લોકોને બહુ જાય છે ને બધા લોકોને ગાંડીના થઈ ગયા છે ને હાવ લોલમ લોલ હાલે છે ને બધાને ન બોલવાનું એવું બોલે, એટલે કે બધાને આડાધડ ગમે એમ કહી દે છે ને હાવ આમ હોય કે બધા લોકો હાવ ગાંડીના છે ને એવું બધું ઘણું બધું કીધું ભાઈએ। તો મનસુખભાઈ કેમ આપણે હું આ તે મનસુખભાઈ પણ સામે એ તો હોય ને ઓલા ગણે વ્યક્તિગત ભાષામાં વાત કરતા હોય, એ તો પછી ઓલા કોઈ પણ એને ફોન કરે તો જેને થતો હોય પ્રશ્ન જવાબ એ તો આપતા હોય મનસુખભાઈ। તો આ જયવંશીભાઈએ એવું કીધું હતું, એને કીધું ને લોકોને જાતા બંધ કરાવો ને, કોરડા એટલા બધા લોકો જાય છે ને હાવ એનું આમ હાલી ગયું ને તેમ હાલી ગયું। તો એ બગદાણા બાજુના હતા, ડુંગરપુર ગામના આ જયવંશીભાઈ, અને ભાઈએ બગદાણાની અંદર ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદ દાખલ એમ કરી છે કે સતુભા અને તેના સેવકો, એટલે કે અજાણ્યા બીજા 3 વ્યક્તિ, એ બધાએ મને દોડાઈ અને માર્યો છે। બગદાણાની અંદર પોલીસ કસ્ટડીની અંદર, એટલે કે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે મિત્રો। ફરિયાદ નોંધાવી છે કે એમાં સતુભા અને તેને સાથે એના સેવકો 3 જણા મને દોડાઈ અને સતુભા બધા લોકોએ મને દોડાવી અને માર્યો છે, અને મારી સાથે માફીનો વિડીયો વાયરલ કર્યા છે અને મને માર્યો છે। એ બાબતે પોલીસ કેસ નોંધાયો હશે। તો પોલીસ કેસ નોંધાયો છે મિત્રો, તો સતુભા ઉપર હજી કાંઈ એક્શન લેવાની નથી હજી સુધી। આ પોલીસ કેસની અંદર શું છે મિત્રો એ આપણને કંઈ ખબર નથી, એનો ખુલાસો નથી આવ્યો। વાત એટલી જ ખાલી બહાર આવી છે કે બગદાણાની અંદર પોલીસ કેસ નોંધાયો છે આ ભાઈએ, અને બગદાણાની અંદર કેસ નોંધાયો છે તો તેને ન્યૂઝમાં પેપરમાં આ વિડીયો આવ્યો અને આ ક્લિપ આવી છે, તમે વિડીયોની શરૂઆતમાં કે અથવા અહીં વિડીયોમાં જોઈ છે કે બગદાણાની અંદર આ ભાઈ કેસ નોંધાય, જયવંશીભાઈ કેસ નોંધાયો છે સતુભા માથે। તો બધા વિડીયો લઈને હજી તમારી સાથે આવીશ કે સતુભાને જેલ લઈ જશે કે એના સેવકોને લઈ જશે કે અન્ય હજી કાંઈ પણ થશે કે આ ભાઈનો કેસ ન આલ્યો આ તે એવું બધું ઘણા બધા સમસ્યાના વિડીયો લાવીશ। તો એટલા માટે બધા લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો।